નમસ્કાર. આજે આપણે છે ને વનસ્પતિની એકદમ રસપ્રદ દુનિયામાં જઈશું. મતલબ કે આ વનસ્પતિઓ જે એક જ જગ્યાએ ઊભી રહે છે તે પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે. આપણી પાસે ધોરણ 7ના પાઠ્યપુસ્તકનો એક સરસ ભાગ છે જે વનસ્પતિમાં પોષણ વિશે છે. મને હંમેશા નવાઈ લાગે કે આ હલનચલન વગેરે જીવે છે અને પાછી મોટી પણ થાય છે. કેવી રીતે? ચાલો આ રહસ્યને આજે સમજીએ. ચોક્કસ. અને આ સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે જુઓ, બધા સજીવોને જીવવા માટે ખોરાક તો જોઈએ જ. પછી તે કાર્બોદિત હોય, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, ખનિજ તત્વો, આ બધા પોષક તત્વો કહેવાય. શરીરના બંધારણ માટે, વૃદ્ધિ માટે, શક્તિ મેળવવા માટે આ બધું અનિવાર્ય છે. આપણે કે પ્રાણીઓ તો આમ તેમ ફરીને ખોરાક શોધી લઈએ, પણ વનસ્પતિ, એમની રીત સાવ જુદી છે. અને આ જે ખોરાક લેવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ કરવાની આખી પ્રક્રિયા છે ને, એને જ પોષણ કહેવાય. હા, પેલી બુકમાં એક શબ્દ છે સ્વાવલંબી. મોટાભાગની વનસ્પતિઓ સ્વાવલંબી હોય છે. હવે આ શબ્દ થોડો અઘરો લાગે. એનો મતલબ શું થાય બરાબર? સ્વાવલંબી. સ્વ એટલે પોતાનું અને અવલંબી એટલે આધાર રાખનાર. મતલબ જે પોતાનો આધાર જાતે રાખે, પોતાનું ભોજન જાતે બનાવે. વનસ્પતિઓ શું કરે? પોતાની આસપાસ જે સાવ સાદા પદાર્થો હોય ને, જેમ કે પાણી, હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી મળતા ખનિજ તત્વો, બસ આ બધાનો ઉપયોગ કરીને એ પોતાનો ખોરાક જાતે જ તૈયાર કરી લે છે. ઓહ, એટલે એમને કોઈના પર આધાર રાખવાની જરૂર નહીં. બરાબર. જ્યારે આપણે, એટલે કે મનુષ્યો અને બીજા બધા પ્રાણીઓ, આપણે છીએ પરાવલંબી. પર એટલે બીજા પર. આપણે ખોરાક માટે સીધા વનસ્પતિ પર આધાર રાખીએ અથવા તો પછી એવા પ્રાણીઓ પર જે વનસ્પતિ ખાતા હોય. સમજાઈ ગયું. તો હવે પ્રશ્ન એ થાય કે વનસ્પતિ આ રસોઈ, એમ કહીએ તો, એ બનાવે ક્યાં? શું એના મૂળમાં, પ્રકાંડમાં કે પછી પાંદડામાં? સારો સવાલ છે. મુખ્યત્વે આ ખોરાક બનાવવાનું કામ છે ને, એ પાંદડા કરે છે. પાંદડાને વનસ્પતિના રસોડા કે પછી કારખાના કહી શકાય. પાંદડામાં એક ખાસ લીલા રંગનું દ્રવ્ય હોય છે. એને કહેવાય હરિત દ્રવ્ય. અંગ્રેજીમાં ક્લોરોફિલ. હરિત દ્રવ્ય. હા, એના લીધે જ પાંદડા લીલા દેખાય છે, ખરું ને? બિલકુલ. અને આ હરિત દ્રવ્યનું કામ બહુ અગત્યનું છે. એ સૂર્યપ્રકાશમાંથી ઊર્જા, એટલે કે શક્તિ, પકડી લે છે. જાણે કે સોલર પેનલની જેમ. અચ્છા, તો સૂર્યની શક્તિ વપરાયામાં પછી? હા. પછી આ પકડેલી ઊર્જાનો ઉપયોગ કરીને વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે. પાંદડાની સપાટી પર છે ને બહુ નાના નાના છિદ્રો હોય, જેને પર્ણરંધ્ર કહેવાય. એના દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અંદર જાય. અને મૂળ દ્વારા તો પાણી અને ખનિજ તત્વો જમીનમાંથી શોષાય જ છે, જે વાહિનીઓ દ્વારા પાંદડા સુધી પહોંચે. ઓકે, તો સૂર્ય ઊર્જા, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને મૂળમાંથી પાણી, ખનિજ તત્વો, બધું પાંદડામાં ભેગું થયું? બરાબર. અને પછી હરિત દ્રવ્યની મદદથી, સૂર્યપ્રકાશની હાજરીમાં, આ બધાનો ઉપયોગ કરીને વનસ્પતિ કાર્બોદિત પદાર્થ બનાવે છે, જેમ કે સ્ટાર્ચ. આ જ એમનો ખોરાક છે. અને સૌથી અદ્ભુત વાત એ છે કે આખી પ્રક્રિયા દરમિયાન એ એક વાયુ બહાર કાઢે છે, ઓક્સિજન. ઓક્સિજન, જે આપણે શ્વાસમાં લઈએ છીએ. વાહ! હા જી. એટલે આ પ્રક્રિયા, જેમાં પ્રકાશની મદદથી ખોરાકનું સંશ્લેષણ થાય છે, તેને કહેવાય પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ. આ પૃથ્વી પરના લગભગ તમામ જીવન માટે મૂળભૂત પ્રક્રિયા છે. ખરેખર અદ્ભુત. તો એમ કહી શકાય કે સૂર્યપ્રકાશ, હરિત દ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આ 4 વસ્તુઓ પ્રકાશ સંશ્લેષણ માટે એકદમ જરૂરી છે. એના વગર ના ચાલે. બિલકુલ સાચું. આમાંથી એક પણ વસ્તુ ના હોય તો પ્રકાશ સંશ્લેષણ ન થઈ શકે. પણ મારો એક બીજો સવાલ હતો. ઘણા છોડના પાંદડા તો લીલા નથી હોતા. મેં જોયા છે, લાલ રંગના, જાંબલી, કથ્થઈ. તો શું એ છોડ ખોરાક નથી બનાવતા? ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો. જુઓ, એવા પાંદડાઓમાં પણ હરિત દ્રવ્ય તો હોય જ છે, પણ એમાં લાલ, જાંબલી કે પીળા રંગના બીજા રંજક દ્રવ્યો એટલા વધારે પ્રમાણમાં હોય કે પેલું લીલું હરિત દ્રવ્ય ઢંકાઈ જાય. પણ હા, તે પ્રકાશ સંશ્લેષણ તો કરી જ શકે છે. ઓહ, એટલે રંગ ભલે જુદો દેખાય, અંદર રસોડું ચાલુ જ હોય. હા, એમ જ સમજો. એટલું જ નહીં, રણમાં ઉગતી અમુક વનસ્પતિઓ જુઓ, બાષ્પોત્સર્જન ઘટાડવા એમના પાંદડા
કાંટા જેવા કે ભીંગડા જેવા થઈ ગયા હોય તો એમાં પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? એમનું લીલું પ્રકાંડ એ આ જવાબદારી ઉપાડી લે છે. અરે વાહ, પ્રકાંડ પણ! અને પેલી પાણી પર લીલી છારી જેવું બાજી જાય છે એનું શું? લીલ જેને કહીએ. હા, લીલ આલ્ગી એ પણ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણથી જ બનાવે છે. એટલે જે લીલી દેખાય છે ને એમાં પણ હરિતદ્રવ્ય હોય છે. બરાબર. હવે વનસ્પતિ આ પ્રકાશ સંશ્લેષણથી કાર્બોદિત પદાર્થ તો બનાવે, પણ શરીરની વૃદ્ધિ માટે તો બીજા ઘટકો પણ જોઈએ ને, જેમ કે પ્રોટીન અને ચરબી. સાચી વાત છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે. એનો ઉપયોગ બીજા ઘટકો જેમ કે પ્રોટીન અને ચરબી બનાવવા માટે પણ થાય છે. પણ પ્રોટીન બનાવવા માટે એક બીજું તત્વ ખૂબ જરૂરી છે, નાઇટ્રોજન. નાઇટ્રોજન એ તો હવામાં પુષ્કળ પ્રમાણમાં છે, લગભગ 78% જેટલો. તો વનસ્પતિ સીધો હવામાંથી કેમ નથી લઈ લેતી? હા, હવામાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે છે. પણ વનસ્પતિ એ વાયુ સ્વરૂપનો સીધો ઉપયોગ નથી કરી શકતી. એને દ્રાવ્ય સ્વરૂપમાં જોઈએ, પાણીમાં ઓગળેલા ક્ષાર તરીકે. અહીં મદદે આવે છે જમીનમાં રહેતા અમુક પ્રકારના બેક્ટેરિયા. બેક્ટેરિયા? એ શું કરે? હા, આ બેક્ટેરિયા હવામાંના નાઇટ્રોજન વાયુને શોષી લે છે અને એને વનસ્પતિ ઉપયોગ કરી શકે તેવા સંયોજનોમાં ફેરવીને જમીનમાં ભેળવે છે. પેલું રાઇઝોબિયમ બેક્ટેરિયાનું નામ સાંભળ્યું હશે, જે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રહે છે? હા, સાંભળ્યું છે. મૂળ ગંડિકા બનાવે. બસ એ જ. એ આ કામ કરે છે. આ સિવાય ખેડૂતો પણ પાકને સારો ઉગાડવા માટે નાઇટ્રોજનયુક્ત ખાતર જમીનમાં ઉમેરતા હોય છે, જેમ કે યુરિયા. એટલે વનસ્પતિને જરૂરી નાઇટ્રોજન મળી રહે અને તે પ્રોટીન અને બીજા ઘટકો બનાવી શકે. ઓકે. તો મોટાભાગની વનસ્પતિઓ આમ જાતે ખોરાક બનાવે અને પોષણ મેળવે. પણ શું બધી જ વનસ્પતિઓ આવી સ્વાવલંબી હોય છે કે પછી કોઈ અલગ રીત પણ છે? ના, બધી જ નહીં. અમુક વનસ્પતિઓ એવી પણ છે જેમાં હરિતદ્રવ્ય હોતું જ નથી, એટલે તે પોતાનો ખોરાક બનાવી જ ન શકે. આવી વનસ્પતિઓ પછી બીજા પર આધાર રાખે, એટલે કે તે પરાવલંબી પોષણ પદ્ધતિ અપનાવે છે. જેમ કે કોઈ ઉદાહરણ? ચોક્કસ. તમે કદાચ અમરવેલ જોઈ હશે. પીળા રંગની દોરી જેવી ઝાડ કે છોડ ઉપર વીંટળાયેલી. હા, જોઈ છે. એના પર પાંદડા પણ નથી હોતા બહુ. બરાબર. એમાં હરિતદ્રવ્ય નથી હોતું. તે જે વૃક્ષ પર વીંટળાયેલી હોય ને એને યજમાન કહેવાય. અમરવેલ એ યજમાન વૃક્ષમાંથી તૈયાર કરેલો ખોરાક સીધો જ ચૂસી લે છે. એટલે અમરવેલને પરોપજીવી વનસ્પતિ કહેવાય. તે યજમાનને નુકસાન પણ પહોંચાડી શકે છે. ઓહો, મતલબ મહેનત વગરનું ખાવાનું. પણ એ તો યજમાન માટે સારું ન કહેવાય. સાચી વાત છે. હવે એનાથી પણ એક ડગલું આગળ. અમુક વનસ્પતિઓ તો કીટકોનું શિકાર પણ કરે છે. શું વાત કરો છો? વનસ્પતિ અને કીટકોનો શિકાર? કઈ રીતે? હા, એમને કીટાહારી વનસ્પતિ કહે છે. તમે કળશપર્ણનું નામ સાંભળ્યું છે? કળશપર્ણ? હા, પુસ્તકોમાં જોયું છે. એનો આકાર કળશ જેવો હોય છે. બરાબર. એના પાંદડાનો આડળનો ભાગ કળશ જેવો બની જાય છે અને ઉપર એક ઢાંકણ જેવી રચના હોય છે. કળશની અંદરની સપાટી પર નીચેની તરફ વળેલા વાળ હોય છે. જ્યારે કોઈ જીવડું, કોઈ કીટક એ કળશમાં અંદર ઉતરે એટલે એ લપસીને સીધું નીચે જાય. પછી પેલું ઢાંકણ બંધ થઈ જાય અને કીટક બહાર ન નીકળી શકે. કળશની અંદર રહેલા પાચક રસો એ કીટકનું પાચન કરી નાખે છે. બાપરે, આ તો ખરેખર અચરજ પમાડે તેવું છે. પણ વનસ્પતિને આવું કરવાની શી જરૂર પડી? એનું કારણ એ છે કે આવી કીટાહારી વનસ્પતિઓ મોટેભાગે એવી જમીનમાં ઉગે છે જ્યાં નાઇટ્રોજન જેવા જરૂરી પોષક તત્વોની ઉણપ હોય. એટલે પ્રકાશ સંશ્લેષણથી કાર્બોદિત તો બનાવી લે, પણ પ્રોટીન માટે જરૂરી નાઇટ્રોજન મેળવવા તે કીટકોમાંથી પોષણ મેળવે છે. ઓહ, એટલે જરૂરિયાત મુજબ અનુકૂલન સાધ્યું કહેવાય. ખૂબ જ રસપ્રદ. અચ્છા, અને પેલું જે આપણે બ્રેડ પર કે અથાણામાં ફૂગ વળી જાય છે, સફેદ કે લીલાશ પડતા ધબ્બા, અથવા તો મશરૂમ જે ઉગી નીકળે છે, એ શું છે? એ કેવી રીતે પોષણ મેળવે? હા, એ ફૂગ છે. અને મશરૂમ પણ એક પ્રકારની ફૂગ જ છે. એમની પોષણ પદ્ધતિ સાવ અલગ છે. એમને કહેવાય મૃતોપજીવી. મૃત એટલે મરેલું અને ઉપજીવી એટલે એના પર જીવનાર. એટલે કે મરેલી વસ્તુઓ પર જીવે. બરાબર. તે મૃત અને સડી ગયેલા પદાર્થો પર ઉગે છે, જેમ કે પેલી બ્રેડ કે લાકડું કે ચામડું.
આ ફૂગ શું કરે? એ આવા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરે, જે એ પદાર્થોને ઓગાળીને એક દ્રાવણમાં ફેરવી નાખે. પછી એ દ્રાવણમાંથી તે પોષક તત્વો શોષી લે છે. અચ્છા, એટલે એ બહાર પાચન કરીને પછી શોષણ કરે. અને આ ફૂગ આવે ક્યાંથી? ફૂગના બીજાણુઓ એટલે કે એના બીજ જેવા કણ હવામાં તરતા જ હોય છે. જ્યારે એમને કોઈ ભીણી અને હૂંફાળી જગ્યા મળે ને, જેમ કે વરસાદ પછી ભેજવાળું લાકડું કે પડી રહેલી બ્રેડ, તો તરત ત્યાં અંકુરિત થઈને ઉગી નીકળે છે. ઘણી ફૂગ આપણને નુકસાન કરે છે, રોગ ફેલાવે, કપડાં બગાડે, ખોરાક બગાડે. પણ બધી ફૂગ ખરાબ નથી હોતી. હા, મશરૂમ તો આપણે ખાઈએ જ છીએ. બરાબર. અમુક મશરૂમ ખાદ્ય હોય છે. યીસ્ટ નામની ફૂગનો ઉપયોગ બ્રેડ, કેક, ઇડલી, ઢોસા બનાવવા અને આલ્કોહોલ બનાવવામાં થાય છે. અને પેનિસિલિન જેવી એન્ટીબાયોટિક દવા પણ પેનિસિલિયમ નામની ફૂગમાંથી જ બને છે. એટલે ફૂગ ઉપયોગી પણ ઘણી છે. તો સ્વાવલંબી, પરોપજીવી, કીટાહારી, મૃતોપજીવી ઘણી બધી રીતો જોઈ પોષણની. હજુ કોઈ પ્રકાર બાકી રહ્યો? હા, એક બીજો રસપ્રદ સંબંધ છે જેને સહજીવન સિમ્બાયોસિસ કહેવાય છે. સહ એટલે સાથે અને જીવન. આમાં બે જુદા જુદા પ્રકારના સજીવો એકબીજાની સાથે રહે છે અને વસવાટ તથા પોષક તત્વો બંને માટે એકબીજાને મદદ કરે છે. ભાગીદારી જેવું. ઓહ, સાથે રહીને એકબીજાને ફાયદો કરાવે? એનું કોઈ ઉદાહરણ? હા, લાઇકેન એનું ઉત્તમ ઉદાહરણ છે. તમે કદાચ ઝાડના થડ પર કે પથ્થરો પર લીલાશ પડતા કે ભૂખરા રંગના ધબ્બા જોયા હશે. એ લાઇકેન હોઈ શકે. લાઇકેનમાં ખરેખર બે સજીવો સાથે રહે છે. એક લીલ, એલ્ગી, અને એક ફૂગ, ફંગસ. લીલ અને ફૂગ સાથે? એ કેવી રીતે? જુઓ, લીલમાં તો હરિતદ્રવ્ય છે, એટલે તે પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવી શકે છે. અને ફૂગ શું કરે? એ લીલને રહેવા માટે જગ્યા આપે અને જમીનમાંથી પાણી અને ખનિજ તત્વો શોષીને લીલને પહોંચાડે. બદલામાં લીલ જે ખોરાક બનાવે એનો ભાગ ફૂગને પણ મળે. થઈ ગયું ને સહજીવન? ખરેખર સરસ વ્યવસ્થા કહેવાય. બંનેને ફાયદો. બીજું કોઈ ઉદાહરણ છે સહજીવનનું? હા, પેલું આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયાની વાત કરી હતી ને? હા, જે કઠોળના મૂળમાં રહે. બરાબર. એ પણ સહજીવન જ છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા હવામાંનો નાઇટ્રોજન લઈને વનસ્પતિને વાપરી શકે તેવા સ્વરૂપમાં ફેરવી આપે છે. બદલામાં વનસ્પતિ શું આપે? એ બેક્ટેરિયાને રહેવા માટે જગ્યા, મૂળગંડિકા અને પોતાના બનાવેલા ખોરાકમાંથી પોષણ આપે છે. આ સંબંધ ખેડૂતો માટે બહુ ફાયદાકારક છે, કારણ કે એનાથી જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજન ઉમેરાય છે અને ખાતરનો ખર્ચ બચે છે. એટલે કઠોળ ઉગાડવાથી જમીન સુધરે એમ કહેવાય. ચોક્કસ. હવે તમે જુઓ, વનસ્પતિ સતત જમીનમાંથી પાણી અને પોષક તત્વો શોષ્યા કરે છે, તો એ તત્વો જમીનમાં ઓછા થતા જાય ને. અંતરે જમીનમાં ખાતર નાખવું પડે છે. એ છાણિયું ખાતર જેવું કુદરતી ખાતર હોઈ શકે, અથવા તો યુરિયા, ડીએપી, પોટાશ જેવા રાસાયણિક ખાતર પણ હોઈ શકે. આ ખાતરોમાં મુખ્યત્વે નાઇટ્રોજન N, ફોસ્ફરસ P અને પોટેશિયમ K જેવા જરૂરી પોષક તત્વો હોય છે, જે વનસ્પતિની વૃદ્ધિ માટે અત્યંત આવશ્યક છે. અને જેમ આપણે વાત કરી, કઠોળ વર્ગનો પાક લેવાથી પણ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે. આમ જમીનની ફળદ્રુપતા ટકી રહે છે. એટલે આખું એક ચક્ર ચાલ્યા કરે છે. વનસ્પતિ લે અને આપણે ખાતર દ્વારા કે કુદરતી રીતે પાછું ઉમેરીએ. તો આજે આપણે જોયું કે વનસ્પતિઓ પોષણ મેળવવા માટે કેટલી બધી અદ્ભુત રીતો ધરાવે છે. પોતાની રસોઈ જાતે કરવાથી માંડીને બીજા પર આધાર રાખવો, જીવડા ખાવા, મરેલી વસ્તુઓ પર નભવું અને છેલ્લે ભાગીદારીમાં રહેવું. ખરેખર કમાલ છે. બિલકુલ. વનસ્પતિનું આ પોષણ ચક્ર સમજવું એટલે પૃથ્વી પરના જીવનના આધારને સમજવા બરાબર છે. એ ફક્ત ખોરાક જ નથી આપતી, પણ પ્રાણવાયુ ઓક્સિજન પણ આપે છે. એના વગર તો આપણું અસ્તિત્વ જ શક્ય નથી. એમની આ વિવિધ પોષણ પદ્ધતિઓ જ એમને જુદા જુદા વાતાવરણમાં ટકી રહેવા અને વિકસવામાં મદદ કરે છે. સાચી વાત. અને શ્રોતાઓ માટે એક વિચાર સાથે આજની ચર્ચા પૂરી કરીએ. કલ્પના કરો કે જો કોઈ કારણસર અચાનક જ પૃથ્વી પરની બધી જ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરવાનું બંધ કરી દે, તો શું થાય? પૃથ્વી પર જીવનનું શું થાય? આ વિચારવા જેવો પ્રશ્ન છે. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે. આભાર. આભાર.